એ મહારાણી, આ ચમક ચલોન જેમ તમે તૈયાર થઈને બેઠા છો તો ઘરના કામ કરવામાં શું દાખલા આવે છે? એમાં પણ તમે એટલા બધા હું તણાવશો? હું બેઠી છું એમાં. તમને શું વાંધો છે? આમ જો આમ સવારમાંથી એક કામ નથી કર્યું, બધુંય કામ બાકી છે અને હવારમાં તું ફોન ઘુમેડવા બેહી જાશો. તને શરમ નથી આવતી કે કામ કરવા લગાય? એ તમારે મને શીખવાડવાની જરૂર નથી. મને ખબર જ છે મારે કી કામ કરવું. આખરી માર ફોનનું કામ પૂરું થઈ જાય એટલે ઈ કામ કરવાની છું. એમાં તમને અહીં શું આવવાની જરૂર છે? પણ તમે હવારમાં ફોન ઘુમેડવા બેહી જાવ મહારાણીની જેમ તો નો કે તો શું કહે? અમે મારે ઓફિસે જવું, ખબર છે કે ટાઈમે ટિફિન કરી દેવાનું હોય તો ટિફિને તમારું ટાઈમે ન હોય. હવે રાણીની જેમ બેહી છે તોય દાખલા આવે છે. પૈડા તઈ તો એમ કેતા મોટી મોટી વાતો કરતા. એ તને તો રાણીની જેમ રાખે, રાણીની જેમ. અને આ આવી તો નોકરાણીની જેમ રાખી, શું રાણીની જેમ રાખી અને હવારમાં બળતરા કરાવો છો? પણ તમને રાણીની જેમ રખાય એમ નથી. એ રાણીઓ ઘરના કામ કરતી, નો કરતી એવું નહોતું, બધું કરતી. એને કઢાત્યું ને તો સારું હતું. તમને તો બહાર કાઢી તા તો ધોળવા માંડો તમે, ક્યાંય હાલો એમ નથી. તમે ઈ ક્યાંની મને કે હરક ટીંગડું લઈને ક્યાંથી આવ્યા છો? તમને તમારા બાએ કીધું હશે કે સવાલી ફોન લઈને બેઠી છે. ભાઈ અને કઈ ક્યાં ફોન મૂકીને ઘરના કામ કરે? એ મને કોઈએ કાંઈ નથી કીધું. મેં જોયું કે ઓલા નાના વહુ બિચારા એકલા રસોડામાં કામ કરે છે અને તું અહીં ફોન લઈને બેઠી છો અને સાની સુસ્કી લેશો તો મને એમ થયું કે લાય તને કહું કે કામ કરવા લાયક. ઓહો, નાના વહુની તો તમને બહુ બળતરા થાય હો. અને અહીંયા ઘરવાળીની બળતરા નથી થતી. ખબર છે કે ઘડીક વાર એને ફોનની ટેવ છે, ફોન જોવે તા તો આવે ઉતકડા. એ ભાઈ તને તો હું કહું, આ તારી વહુ છે ને આખો દી ફોન લઈને જ બેઠી હોય. કાંઈ ઓલી બિસાડીને કરવા નથી લાગતી. તું આઈને તે 5-10 મિનિટ કામ કરે છે. જો આમ જ હોય આખો દી. બાઈ જ ને આજે મને ભારી ગયો ફોન જોતા. એટલે તો હું એને કહેવા આવ્યો કે કામ કર કામ, અહીંયા બધું કામ બળબડે છે અને ફોન જોશો. હા, તમે આવી ગયા ને પેટ્રોલ નાખવા. અહીંયા હજી હરક તો ઈંધણું થયું નથી તા તમે નાખો પેટ્રોલ એટલે તમારો ગગો ઉલડે. કે ગગાવાળી થાબાની કામ કરવા લગાય કામ. હવારમાં તું ફોન જોવો છો અને મારે બધું કામ કરવા લાગવું પડે. તને ખબર નથી પડતી તારે લગાય એમ? આજ તમે માં દીકરાએ નક્કી કરી લીધું છે મારું લોહી પીવાનું. હવારમાં સાની સુસ્કી લીધી હતી ને ઈ બધું માથે પડ્યું મારે તો. એ ભાઈ આ પૈણી નવી ને તઈ તો કેવી ગાય જેવી હતી. અટાણ હાવ સિંહણ જેવી થઈ ગઈ. કાંઈ કોઈ જવાબ જ નથી દેતી. એનું સ્ટાયરું કરે છે. મારું તો કઈ માનતી જ નથી. એ હું આવી તઈ તમે બકરી જેવા હતા. અટાણ તમે ગધેડા જેવા થઈ ગયા છો. ગમે તે પાસે આવી તી પાટા ઝુલારો. જોયું ભાઈ જોયું. કાંઈ મર્યાદા રહેશે હવે હાહુ ઓની. અરે આવી તઈ તો કેવી હા બા કરતી હતી અને અટાણે હમી થાય છે. તમે બધાએ હું આ હવારમાં ડખો આદરો છે. હસોડા આડોશ પાડોશી પૂછવા આવે છે કે હું તમને ત્યાં અવાજ આવે છે. હા હવે તું એક બાકી રહી ગઈ હતી સંભળાવામાં. તું આવી જા એટલે સંભળાવાનું પૂરું થઈ જાય બધાને આખા ઘરને આસ્તો. એ હું કઈ તમને સંભળાવા ન થાવી. હું તો તમને કેવા આવી કે આ હું ડખો આદરો છે. હસોડા ઓલા માસી હમેવાળા પૂછતા હતા કે તમે હું ડખો આદરો છે હવારમાં. અરે એને તો કામ જ છે કોકની પંચાયત કરવાની. ન્યાનો જવાબ દેવાય. આપણે આપણા કામમાં ધ્યાન દેવાય. બીજાને હું તાર જવાબ દે. એમાં તું ઈ બિસાડીને હું ઉલાઈશો? ઈ તો તારી જેમ કઈ બેઠી નથી. ઈ તો હવાની બિસાડી કામ કરે છે. એમાં બીજાની ખીજ એની ઉપર હું નાખશો? એ તમને હું બેઠી દેખાણી. આખો દી કામ કરું ઈ નથી દેખાતું. તમને બધાને તો એનું જ તાણો છો. મારું તો હવે કઈ હાલતું જ નથી ઘરમાં. હું કામ શું કરશો તું ઈ કેતો મને? ફોન જોયા સિવાય મેં તારી ઘણી રાવું સાંભળી છે ફોનની. ઈ તો તને કેતો નહીં એટલે આજ તો મેં તને પકડી એટલે તને કીધું. એ ફોન જોવ કઈ સોરી નથી. એમાં હું તમે બધા રાયડો રાખ્યા છો. ફોન તો બધાય જોતા હોય તો હું જોઉં છું. તમને જ જોતા? તમે તો એક દોઢ વાગ્યા લગીને ફોન જોવો છો. તમને હું કઈ કહું છું? ભાભી બધાની વાત હાસી જ છે. તમે આખો દી ફોન જોતા હોય. તમને હસડા નંબર આવી જાય. ઈ તમારું નથી જોતા તમે. બીજા બધાય તમને કે ઈ તમે જોવો છો. ઘરના કામ એક ઓછું કરશો તો હાલશે. પણ આંખોને નુકસાન થાય ને ઈ નહીં હાલે. તારે મને શીખામણ દેવાની જરૂર નથી. હું તાથી મોટી છું. મને ખબર પડે મારે હું કરું ને હું ન કરું. તા તો આવી ગયા બધા શીખામણ દેવા. એ તને ઓમ કોઈ કાંઈ નથી કહેતું. તું ફોન જો એનો અમને કોઈને કાંઈ વાંધો નથી. પણ પેલા ઘરના કામ પૂરા કરી લેવાય પછી ફોન જોતી હોય તો અમારું એમ કહેવાનું છે. તા તો તુંય ઉપડી આવેલી. અમને છે ને ટાઈમે ટિફિન ને ખાવાનું દઈ દેવાય એટલે તને કોઈ કાંઈ નહીં કહે. હા ભાઈ જોની આ ખીહેર નજીક આવે છે. મેં કીધું કે તું જરા કર નાખો બે બાયુથી. તો કે ના બા મારે તો કાંઈ તું જરા નથી કરવા. હમણાં કર્યા તા હજી દિવાળી ઉપર કે હું બહુ તું જરા કર્યા કઈ થાઉં એમ કહી દીધું મને. અસોડ મારું તો કાંઈ આવતું જ નથી ઘરમાં અને એમ કહે છે કે મારું નથી હાલતું. માને 15 દી તું જરા કરવા હોય. કોઈ નવરું હોય 15 દી કોઈ એટલા બધા તું જરા નથી કરતું 15 દી અને આને ઉપાડો હોય કે 15 દી તું જરા કરવા નવરાસી તું જરા કરવા. તો એમાં બાએ હું ખોટું કીધું? બાએ થાસું જ કીધું છે ઘર સાફ જ રાખવાનું હોય. ઘર કાંઈ ગંધારું ન રાખવાનું હોય. આ જવાની તમે બે બાયું સૌ પણ લાદી હાવ ચીકણી ભરી છે. લાદીમાં પગ મૂકીને તો આપને એમ થાય કે આગળ લપસી જાહું. એમાં મોટા ભાઈ મારો કઈ વાક નથી હો. બાએ ભાગ પાડી દીધા હતા કે કચરા પોતા ને એવું બધું છે ને ભાભીને કરવાનું અને મારે રસોઈ કરવાની. પણ ભાભી એનું કામ હરખું ન કરે એમાં મારો શું વાક છે? હું તો જો આ રસોઈ કરું છું હરખી જ. હા રાઈસે માં કઈ ધડા ધંગ વગરનું છે. એ તેલ આમ હોય તો શાકના ફોડવા આમ હોય. કાઈ હરખું નથી રાંધતી અને બીજાને કહે છે
એ ગમે એવું રાંધે છે પણ ટાઈમે રાંધીને તો દે છે અને તું જો આ કાંઈ કચરા પોતાની એવું કરતી નથી. અરે આડોશ પાડોશ વાળી આવે ને તો મને બેહાટાઈ શરમ આવે છે. અહીંયા જો થોડું કેટલું ઢગલા છે બાવાના ને એવા કાંઈ કામ કરતી નથી. હા એટલે જ એના મોટા ભાઈજાની ટિફિન વગરના જાય છે. મને આગલી ડાયરું નાખીને કેવા આવ્યા હતા કે ટિફિન કરતા નથી ના કરતા નથી તો કયો ની ન્યા તમારા નાના ઓને મને અહીંયા કેવા આવ્યા હતા લે. કે ભાઈ તું આને ક્યાંથી નહીં પૂછ મુઈ કાની આરે લપ આપડા બધાયના માથા ફરી જાય. હા ઓ ભાઈ ભાભીને તો ક્યાંયથી નથી પુગાતો. આપણે કઈક કેઈન તો હા પેલા એમ કે હા કરશું પછી તો ગાર્ડન વ્હીલની જેમ ભાભી ફરી જાય છે. આપણું તો ક્યાંય આવવા જ નથી દેતા. એ હું કઈ ગાડું નથી ગાર્ડન વ્હીલની જેમ ફરી જાઉં. મને પોહાય હું કરું તને પોહાય તું કરતી હોય તો મારી હારે હું સલામી કરવા આવીશ. એ તારે કરવું હોય ને ઈ તું કર. નાની વહુને કઈ કહેવાની જરૂર નથી થતી તારાથી. હા નાની વહુ તો આજકાલ આવી તા તો બધા નાની વહુ જ દેખાવા માંડી. અહીંયા હું ઢેલા કરતી કોઈ ન દેખાણ. એ ભાઈ હું તને કહું છું તું અહીંથી હાલ તું આને નહીં પૂગ અને આને કોઈ નથી પૂગ્યું તો આપણે હું પૂગી. હા જાવ બતાય હવારમાં મારું માથું ખાવા આવ્યા અહીંયા. એ નાની વહુ તાતી સા હારી થાય છે તો મારા તો એક કપ સા બનાય બધાથી માથું દુખવી નાખ્યું. એ તારે પીવી હોય ને એ તો તું બનાય. નાની વહુને કઈ કહેવાની જરૂર નથી. હાલ નાની વહુ આપણે બેહવા જઈએ. હા જાવ હા હું બે બેહવા. હું જો કાઈ ઘરના કામ કરે ની મને પછી કેતા ની કરતી નથી. તમે ઉપડી જાવ છો હવારમાં. અમે ક્યાં તું કઈ કરશો તે તને કેઈ. બાસ તો પણ હવારમાં ભાભી આપડા બધાનું મૂડ બગાડ નાખ્યું. હા ઈ તો એવી છે ઈ વડકે ઝડકે જાવતી હોય આપણે એનામ ધ્યાન ન દેવાય. આપણે આપણું કામ કરવા માંડે. હવે તમે તમારા ઓફિસે જાશો કે અહીંયા તમારે મુરત કઢાવવાનું છે. મુરત કઢાવવાનું તો કોર બાપાને બોલાવો. એ પેલા જ ગોર બાપાએ મને સાવધાન કરી દીધો હતો પણ હું સમજો નહીં. નો કહેતા હોય કન્યા પધરાવો સાવધાન તો સાવધાન થઈ ગયો હોત ને તારા નો પૈણો હોત. હા તો થઈ ગયા હોત તો પેલા સાવધાન. હવે ફેરા ફરાઈ ગયા ને હવે કોઈના બાપનું કાઈ ન હાલે. હવે સાવધાન જ રહેવાનું આખી જિંદગી. હાલો હાલ આવું છું ન્યા ઊભો રે. અહીંયા ઘરે માથું ખાઈ ગયા છે ઓમેય બધાય. ઈ તમારો લંગુડિયાનો ફોન હતો ને એને હમણાં લગન છે કહી દેજો ઈ સાવધાન થઈ જાય નકર એને તમાર જેવો હાલ થવાનું છે. કે બાજુ ઓલો શાકવાળો લ્યો હાલો આપણે શાકભાજી લેવાનું છે. હેલો ફ્રેન્ડ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ